નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા ચેનલ પર। આજે આપણે વાત કરીશું મુંબઈ ઇન્ડિયન્સ વિશે। એક ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારી ખબર। 8માંથી 6 મેચ હાર્યા પછી પણ શું મુંબઈ ઇન્ડિયન્સ IPL 2026માં પ્લેઓફમાં પહોંચી શકે? જવાબ છે હા, અને એ પણ એકદમ શક્ય છે। હાલની સ્થિતિ શું છે? મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાંથી માત્ર 2 જીત અને 6 હાર। એનો અર્થ થાય છે કે ટીમ હાલ પોઈન્ટ્સ ટેબલમાં નીચે છે અને પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે। પણ IPL એ એવું ટુર્નામેન્ટ છે જ્યાં છેલ્લી ક્ષણ સુધી કંઈ પણ બની શકે। પ્લેઓફ માટે શું જોઈએ? IPLમાં સામાન્ય રીતે 14 લીગ મેચ રમાય છે અને પ્લેઓફ માટે 16 પોઈન્ટ એટલે કે 8 જીત સુરક્ષિત માનવામાં આવે છે। મુંબઈ પાસે હજુ 6 મેચ બાકી છે। જો તેઓ બધી 6 મેચ જીતી જાય તો તેમના કુલ 16 પોઈન્ટ થઈ શકે છે। અને બસ, ટીમની બેટિંગ અને બોલિંગ બંનેમાં સુધારો જરૂરી છે। સ્ટાર પ્લેયર્સને ફોર્મમાં આવવું પડશે। ફેન્સ માટે શું અપેક્ષા? મુંબઈ ઇન્ડિયન્સની ટીમે અનેક વખત કમબેક કર્યો છે અને એ ટીમને અંડર એસ્ટિમેટ કરવી મોટી ભૂલ સાબિત થઈ શકે છે। કન્ક્લુઝન તો મિત્રો, 6 હાર પછી પણ મુંબઈ ઇન્ડિયન્સ માટે પ્લેઓફના દરવાજા સંપૂર્ણ બંધ નથી થયા, પણ હવે દરેક મેચ ડુ ઓર ડાઈ બની ગઈ છે। શું મુંબઈ ફરી એકવાર ચમત્કાર કરશે કે આ સિઝન અહીં જ પૂરતી? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ ફરી એક નવી ક્રિકેટ અપડેટ સાથે।